વિધાનસભાના આગામી ચોમાસા સત્રની તૈયારીઓ શરૂ 6 સપ્ટેમ્બરના મળશે કામકાજ સલાહકાર સમિતિની બેઠક વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક મળશે સત્ર દરમિયાન થતી કામગીરીને લઈને ચર્ચા કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહેશે કોંગ્રેસ પક્ષના નેતા સહિતના સભ્યો પણ બેઠકમાં હાજર રહેશે 8 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના શાસક પક્ષની બેઠક મળશે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ હાજર રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ અને ધારાસભ્યો હાજર રહેશે વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે ચોમાસુ સત્રમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવાશે શ્રદ્ધાંજલિ પાઠવ્યા બાદ ગૃહને મુલતવી રાખવામાં આવશે અન્ય 2 દિવસમાં પ્રશ્નોત્તરી કાળ સાથે વિવિધ બિલો પર ચર્ચા થશે આજે મળેલી કેબિનેટ બેઠકમાં 8, 9, 10 જે વિધાનસભા સત્ર મળવાનું છે એમાં લેવાનારા બિલો તેમજ અન્ય કામકાજોની ચર્ચા થઈ અને એ ચર્ચા મુજબ સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીથી થશે 8મી તારીખે અને પછી શોકદર્શક ઉલ્લેખનો પ્રસ્તાવ ઉપર પણ ચર્ચા થશે ને શોકાંજલિ પાઠવવામાં આવશે આદરણીય માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન થકી એ દિવસે પછી કામકાજ ગૃહ મુલતવી રાખવામાં આવશે।